રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે ભાઈ નવા વ્લોગમાં. ઘણા ટાઈમ પછી આપણે જો માઇક લગાડ્યું હે. કોક દીક જ યાદ આવે, બાકી આવું કંઈ હવે યાદ જ નથી આવતું ને. હવે હે ને ઉનાળામાં કંઈ નવા નવા ટોપિક મળે નહીં, એટલે થોડાક એમ વિડીયાનું આપણે આરાહ થાય છે બનાવવાનું. પછી હમણાં કાનભાઈ આવ્યા હતા બુધવારે સાંજના, એ કાલના ને પરમ દિવસે ગયા. આજે હે મંગળવાર, રવિવારે સાંજે ગયા હે આશાપુરા ને એ બધે ચક્કર મારી. રાધુની ગયા હતા, કાનો તો અહીંયા જ હતો. તો આ બધા જાત્રા કરી આવ્યા છે. તમારે કોઈને કઈ? એક ભાઈની કોમેન્ટ હતી, આશાપુરાના ડુંગરમાં પગથિયા કેટલા હે? ખબર નથી, પણ બધા 900 પર. ઠીક આ ભાઈ બધા ઈ મને કઈ આઈડિયા નથી, કોઈ દી ગણ્યા નથી. એકવાર ગણ્યા તો ભૂલી ગયો. ના વાર ના લાગે ચડતા, એમ થાય કે હાવ થાય કાં તરત આવી જાય. હા, બહુ અતિશય ઊંચો ડુંગર નથી, પણ થોડોક કરારવો હે એટલે થોડોક થાક લાગે. હા, પગની આમ ગોઠણથી નીચે ને પોચો ભાગ હોય ને. હા, પણ હું 2-3 વખત જઈ આવ્યો હું આશાપુરા માતાજીના દર્શન કરવા ડુંગર ઉપર. પણ મને છે ને ડુંગર ઈમાં થાક લાગે, ગિરનાર ચડવા મને થાક નથી લાગતો. ગિરનાર ચડવા જાવ એકવાર કિને તારે? ઠીક છે, લગભગ સપનું રહી જાય એવું લાગે મને. બાકી તો કઈ નક્કી નહીં ભાઈ. ઠીક છે, અમે છોકરી વાથી ગઈ હતી ને પછી પુણે ના ચડી ગઈ હતી અંબાજી થી પાસે, નકર અમે ચડતા હતા. બરાબર. તો ઉંમર ના હોય ને. હા, હવે તો 40-45-50 પૂગી ગયા એટલે હવે એટલે હજી ઝીણકું થાવ હે ભાઈ. હું કહું મારે 48 જાય છે, તારે? તું તો 2-3 વર્ષ વડી નથી જાણે? 2.5-3-4 વર્ષ 5 વર્ષ જેવી. હા, ખોટું ના બોલે ભાઈ, ખોટું માણસ ને ઝીણકું થવાનો શોખ. ખોટું નહીં, સાચું બરાબર છે. હા, તો તારા 52-53 તો થયા હોય ને. ઠીક છે ભાઈ, મારા લગ્ન હે ને 20 વર્ષનો હતો ને તે દી ના થઈ ગયા છે. તો હજી જય શ્રી કૃષ્ણ. હવે ભગવાનનું નામ લ્યો એ કહેજો એની. હવે કીધું હા 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 ભાઈ, જો ગોટલા જોઈને યાદ આવ્યું. હવે અફસોસ નો પાર નથી, કેર્યું થઈ ગયું. ધ્રાબા ઉપર ધ્રાબા ભાઈ. આ વખતે જે માણસો અહીં અમારા ઘરના, આમ તો જો કે અમારે આ એરિયામાં કેરીયું થાય જ છે. અમારા ગામમાં ટૂંકમાં એકંદર આંબા થાય બહુ, એટલે કેરીયું તમારા ગામમાં હોય જ, એટલે ટૂંકમાં ઘેરે ઘેરે મળી રહીએ. તો આ વર્ષે એકંદર અમે કેરી જે ખાધી ને કે એની ના પૂછો વાત. એટલે હવે અફસોસ થાય, પણ હજી આપણે એક ધ્રાબો હે લાસ્ટ કેરી છે. હવે ક્યાંય આંબામાં લગભગ નથી. એક આંબામાં રાખી હે કંઈક 30-40 જેવી નંગ છે. આપણે બાથરૂમની બાજુમાં છે ને, લુમખા વાળો છે ને ઈ. હાલો ચા ભાઈ. આને મંગળવાર છે આજે, ગઈકાલે પૂનમ રહી હતી એટલે 2 દી ઉપર ઉપવાસ, એટલે અટાણમાં પાછો બીજી વાર ચા કર્યો. વાગ્યા હજી 8 જ છે. છોકરા 2 ભણવા વયા ગયા ને વિરેનભાઈને આજે છેલ્લો દિવસ છે કે વહેલી સ્કૂલ છે 12-12:30 સુધીની. તો ભાઈ જો અહીંયા હજી ધ્રાબો મારી દીધો છે. લગભગ 2 મણ જેવી કેરી હજી છે. આ હે આપણે રાજાપુરીની એક જાત છે, આપણા બગીચાના ખૂણામાં હે ઈ. જો આ મોટી કેરી, અને બાકીનો આપણે જે આ ફરિયામાં પાણી પીવાના ટાંકાવાળો આંબો છે ને એની કેરી છે. અને એક બીજી ઝીણી બહુ મીઠી જાત છે. બપોરે આપણે જે ઓલી બાજુ છેલ્લે ખાટલા રાખીને ત્યાં આવી. તો કોઈને કેરી ખાવી હજી આવી જાયજો. હા, ઓલી રાજાપુરી છે ને એમાં હવે કેટલા ફળ હોય જો, એ ટીંગાય છે જો કે નારિયેલ જેવડા તો ટીંગાય છે. હવે બહુ મોટા નહીં થાય. પહેલી વાર આવ્યો ને તો એમાં કંઈક થયા હતા લગભગ 2 કિલા ઉપરની એક કેરી. તો હવે આંબા આપણા છે ને ખાલી થઈ ગયા એટલે થોડુંક હા અવાર હાવ ખેંચી જ લીધી. એટલે જ કહું કે હવે તમને સાંભળીએ. બોલો વડો હોય કે? હા, જઈ જાઓ ત્યાં જડી જાય 5-7. આ બાજુ આપણો ચા તૈયાર થઈ ગયો છે, ગરમ કર્યો છે હું તો. ભાઈ કોઈને ચા પીવું હોય ને તો હાલો. આ હે બીજો ડોઝ. હજી તો 8 જ વાગ્યા હતા. અને પછી મારે જવું હે કપાસિયા ભરવા. અને બા ને બાપુ ગયા હે મોગલ માતાજીએ નંદાણા, અને સુરભીબેનને ભેગા લેતા ગયા હે. એટલે
બધા હોના કાંઈ વર્ગી ગયા છે અને હમણાં આપણે કંઈ હવે એવી ખાસ કંઈ કામની ભીડ નથી, બસ વરસાદની વાટ જોઈને મજા કરી ને હવે મજા નથી આવતી, વરસાદ નથી આવતો ને તી ખેડૂના બધાના અધર છે. વેલેરો થઈ જાય ને તો નવા કામ બિયારણ આપણા હે એ બધા હચવાઈ જાય અને કંઈક નવું કામ જાગે, પાણીવાળા થાય, પીવાનું પાણી હવે ઓલા નિયરમાં આવતું નથી એટલે બધી બાજુથી હવે હલવાણી છે. હવે વરસાદ થાય ને તો કંઈક આનંદ આવે એવું છે ભાઈ. તો હાલો, આપણી અડારી ભરાઈ ગઈ છે ચાની, કોઈને ચા પીવું હોય ને તો આવી જાઓ. તો ભાઈ ફાઇનલી આપણે કપાસિયા અને ખોડ બે ભરીને આવી ગયા છે. અહીં ટોલી જો અહીંયા ફરિયામાં ઉલારીને પાછી રાખી દીધી હોય ટ્રેક્ટર બારું આપણે રાખવું તો અહીંયા સાંયે છે. અને આજુ ખેરે ભાઈ બિલ જબરું બહુ થયું છે, ખાણાનો ભાવ બહુ વધી ગયો છે. જો અહીંયા રાજુભાઈને કીધું હતું કે અહીંયા રાખી દે ને હુકવી નાખીએ. હવે અમારે બા ને એ આવે ને પછી કહે ને ત્યાં રાખવાનું થાય. એનું બિલ તમને દેખાડો. આ બાજુ અમારા સોનલ બેને બનાવ્યું હે ખારી છે, નવરા દી છે ને ભાઈ તી કંઈક સાવવા જોઈએ, ડાયટે નાખવા જોઈએ કા આ પડ્યા તા બગડી જાય મતા. ઠીક હા, મુંડા આપણે માંડવી ચોખ્ખી કરતા તે દિન નતા કોઈ તેટલા રાખ્યા. ઠીક હા, ઈ હે ને હા, ત્યાં બે ટોપિયા બાફા હતા. હા ઠીક, બાફીને ખારી સિંગ બનાવી ને મીઠામાં ફેંકા. હા, મીઠા કોથરી એક બારી નાખી એવું હોય. એટલા બે હા મીઠું તો હજી જોઈ છે એક ટોપી હે બરાબર. એક આ છોકરાઓને અહીંયા ખાવા હાટું રાખું ને એક વાર રાખું તી કોઈ ટકાટકી ની વાત હે અહીંયા જઈ જઈને ખાવા હોય તો મુઠ્ઠી ભરીને ખાઈ લેવાના. હા તો ભાઈ જો અહીંયા હે આપણી ખારી સિંગ, મીઠાવાળા પાણીમાં બાફવાનું અને પછી મીઠામાં હેકવાની એટલે મસ્ત ખારી સિંગ થઈ જાય અને કલરમાં કાળો દાગ ના થાય. મસ્ત જો આપણે ખારી સિંગની કોથરી લઈને દુકાને પ્યોર એવી જ છે. અને આ હે મારી પાસે કપાસિયાનું બિલ, બે તમને બતાવું. જો ખોડનો ભાવ છે 2250 રૂપિયા એક ગુણીનો 40 કિલોનો. અને ધોરા કપાસિયા, સફેદ કપાસિયા લીલા અને સફેદ બે આવે ને એમાં આ સફેદ કપાસિયાના 2200, ખોડના 50 રૂપિયા વધારે છે ગુણીના. તો આપણે બે 5 લીધી ને 22,250નું બિલ થયું. અને આ બાજુ થઈ ગઈ છે આપણી ખારી સિંગ તૈયાર. જો ક્યાંય તમને કાળો દાગ જોવા નહીં જડે, મસ્ત સેમ કલર આપણે જે વેચાતી લઈને એ જ. હવે આ થોડી ગરમ છે, ઠંડી થાય ને એટલે મસ્ત કુડકુડી થઈ જાય. ગરમ છે ને એટલે ટૂંકમાં હજી કણ ઓલા કડક નથી થયા, ઠંડી થાય એટલે મસ્ત થઈ જાય. તો આ ટાઈપની કંઈક આપણી ખારી સિંગ તૈયાર થઈ ગઈ. હવે મેં ના થાય ને ત્યાં સુધી સાઈવા રાખ્યું મેં. ઠંડી થાય ને એટલે આની સોયતરી બધી ઉખડી જાય, હજી ગરમ છે. હાલો કોઈને સિંગ ખાવી હોય તો. આ ટાઈપની કંઈક ખારી સિંગ બની છે. અને બાકી કપાસિયા ભરી આવ્યા ને કપાસિયાનું બિલ આપણે ઘણીવાર ઘણા પૂછતા હોય કે શું ભાવ છે શું ભાવ છે, તો આ વખતે યાદ આવી ગયું એટલે બતાવી દીધું હે ભાઈ. ભાવમાં બહુ છે અત્યારે. ટૂંકમાં હવે ભેહું અહીંયા પારેટ થયું હોય એટલે ટૂંકમાં આપણે એટલું ખાણ ચાર લે તો 5-7 હજાર તૂટવાનું, કેમ કે ખાવા પીવામાં તો આપણે જોઈએ જ, વેચાતું લઈને આપણે ના મજા આવે, આપણે હોદરી જ ના ભરાઈ નથી. એટલે ઘરનું હોય ને ખાણ દહીં તો થોડા જ હજુ દૂધ એમને તૈયાર રાખે. તો આપણે હજી તો 2 ટાઈમ જાય છે થોડું ઘણું દૂધ, પણ એ ખાણનો ખર્ચો માંડ ઉપાડીએ. હું કાકા બે ગયા હતા, વીરા કાકા ભેગા હતા. વીરા કાકા કે મારે તો કે 7,000 જેવું તૂટ્યું કે આજ ખેરે 10 ગુણી પહેલા ભરી ગયો હતો અને આજ પાછી 10 ભરી જાય. હવે કેટલા તૂટવાનું થાય, કેમ કે એની એકાદ ભેં વેચી નાખી અને 1-2 દોવા દેતી અને એમાં પારેટ હોય ને એટલે દૂધ બહુ જાજુ ના જતું. અને ખાવા પીવા માણસો અમે હામટા બધા બે ઘેરે એટલે ટૂંકમાં જોઈએ હાલ્યા રાખે ભાઈ. ખાવું પીવું ઘરનું હોય ને તો જ સંતોષ થાય, બાકી વેચાતું લીધે તમને સંતોષ ના થાય, ભલે ગમે એટલું લ્યો, ઘરના જેવું ના આપણે સંતોષ થાય એમાં. તો હાલો હવે 12:15 જેવો ટાઈમ થાય છે. બાપુની આવતા તો રહે બપોરે, પણ છોકરાને તેડવા કદાચ મારે જવું જશે. તો હાલો ફટાફટ જાઉં, છોકરાને તેડી આવું, 15 મિનિટની વાર છે.
હમણાં કેરીઓ ખાઈ ખાઈને બધાનું વજન નહીં વધી ગયું હોય હે બધો લવાચો ઉતારીને ટ્રાય કરજો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો હવે ભેહુંનું ટાણું થવા આવ્યું. આજ મોગલમાં ગયા હતા. હમણાં આમ બધે ઘૂમરો મારી આવ્યા, આશાપુરા ને હમણાં બધા દેવદર્શને જઈ આવ્યા. હું વીરાને કેવી મજા આવી હતી. વાવલું ભોયરું કઈ જોયું તું? તી કેદી ગયો તો તું ત્યાં? તો કેતી દીઠું તું? જોયું નહીં કઈ રીતનું હોય બધું? સુમાહામાં કાંટો ચાલુ થઈ ગયો. સુમાહામાં જે પાણી પડે ને ત્યાં એ લીંબુ જ થઈ જાય. શંકર દાદાનું લીંબ થઈ જાય. ઓલા ટપકિયા ના પડતા હોય એ બધું કઈ રીતનું છે? હા આપણે ઘર બનાવ્યું હોય ને એ લીંબ બનાય, પાણા હોય ને એ કોરી જાય ટૂંકમાં. એનો ઇતિહાસ શું છે બા? ઈ ભાઈ મને ખબર નથી હો ભાઈ. એ જાંબુવંતી કે ન્યા હતા ને ઈ તમને કઈ જાજી કઈ ખબર નથી. ઠીક હા. એ બાપ દીકરી કે ન્યા બે રહેતા હા જાંબુવંતી. ઠીક હા. તને ખબર હે? મને તો તાર ભગવાને હોય પણ મને તો કહે તો આ કઈ ને કહે ભૂલી જામ. મારે એ જ વાંધો છે ભૂલવાનો. મને ભૂલાઈ જાય. કૃષ્ણ ભગવાન મણી લેવા આવ્યા હતા ને એવું કઈક નતું, પછી કઈક ઈચ્છા વિધિ કે યુદ્ધ થયું હતું. હા ઈ ને આને હા 18 કે 28 આને કિનાદાન માં દીધું હતું ને. દીકરી જ દીધી. હા હા દીકરી જ દીધી. હા ઈતા ન્યા ના આમ શેટાના માણસ આવે ને એ બધા અંદર ન્યા ધ્યાન પખાન બધું વાગતું હોય ને ઓહો ઈ બધું ન્યા મોજ ગયા ને તઈ બધું ન્યા ગોઠવીને બેઠા હતા ને શંકર દાદા ન્યા પાણી રેડે ને બીલી પત્રક ને બધું ચડાવે ચડાવે. ઈ થયું ઈ જોયાનું કેવાય ને. પણ ઈ બહેનું કઈ રીતનું ઈ જોયાનું છે. એ આપોઆપ બહેનું છે ને કઈ કહ્યું નથી ટૂંકમાં. હા એ વેલાનું હે ટૂંકમાં. કૃષ્ણ ભગવાન ને હતા ને તે દિન હા વેલા વખતમાં થઈ ગયું બધું. નકર ઈ રીતનું તમે ગમે એવી કોશિશ કરો તોય ના થઈ શકે. એવું તો ના જ બને ને. કેટલો વજન હે કહી દે? કેરી ખાધા પછી રેવાનું ચાલુ હતું ને એટલે વાંધો ના આવે. ભાઈ પરસોત્તમ મહિનો રહ્યા હે એટલે 1 મહિનો 15 દિન 15 દિનો ઉપવાસ કર્યો હે અને 68 કિલાની અટકર કરે હે. બીજો ફરાર માટે બહુ જડી જતું ને. હા ઈ ફરાર માટે જ રહ્યા હતા અને અટાણે છે ને 69 કિલા ઉપર વજન હે. હા વધી ગયો ગાય નો. હા વૈધો. એટલે આ કેરીઓ થી વધે હો ટૂંકમાં. દિનેશ વધતો હોય ને વજન ના વધે. પાછું હમણાં હે ને કઈ કામે નથી ને ખાલી ખાવા ઉપર જ જીવન છે બધાનું. મારો 61-62 હતો ને 64 થઈ ગયો હે લગભગ. હે ને કેટલો? 64 કિલા ભાઈ મારો વજન હે. અમાર બા તો ટેકે ઊભા થાય એટલે એનો તો વૈધો નહીં. મારે ત્યાં 50 ને 4 હતો ને 50 ને 3 ને 50 ને 4 ને એમ હોય બા ને. એ 54 જ છે, 4 જ છે. 1/2 કિલો બાએ વધી ગયા ભાઈ. રાજુ દેખાતો જ નથી અહીં ક્યાંય. રાજુ કેમ ગયો પેલા? રાજુભાઈ હવેલીમાં હે, એનો વધે ને.
રાજુ ને મારે કેટલો ફેર હતો ભલા એકનો જ હે. ચલો તું અહીંયા આવતા જલ્દી. જઈ હાલતા જતો ભાઈ વજન કરો. હવે એને આમ ભણવાનો હાહો પડી ને છેલ્લાનો 22 આસપાસ 22 આસપાસ વહી ગયો. ચલો હવે હવે આ છોકરાને હે ને ભણવાની ચિંતા જાગી ગઈ છે ટૂંકમાં હવે લેસન કર્યા રાખવાનું બોલ્યા રાખવાનું બધું આ છોકરાને આવી ગયું. ચાલો ભાઈ એમ છે જો ઉનાળાના વજનતા વધતા હોય અને અટાણે હવે આપણે હે ને 5:30 જેવો ટાઈમ થઈ ગયો હે. 2 ભેહું 3 ભેહું દોવા દઈએ આમ તો થોડું થોડું કરે એના ગજા પ્રમાણે દોવરાવી લીધી છે ને હવે ભેહું પાવાનો ટાઈમ થઈ ગયો હે. જરાક કુંડી ભર લઉં મોટર હલતી કરીને. અને ભાઈ વરસાદ વિશે કોઈ જાણતા હોય તો જરાક કહેજો. નકર હવે મજા નથી આવતી ભાઈ. નેવરા પડ્યું બીએ બગડે છે ને માંડવીઓની જાયતું આપણી પાસે છે ને એને વાવવાનું મોડું બહુ થાય છે હવે. કેમ કે એ જાયતું પાછું લાંબી મુદતની છે 4 ને કોઈ 4.5 મહિનાની. અને આપણે જો અહીંયા પશવાડે વાવ્યું છે બકાલું. જરા કુંડી ભરાય ને ત્યાં તમને એ બતાવી દઉં. બકાલાની 2 હાયરું કરી નાખી છે. ગુવાર ભીંડા તુરિયા ઝુમખડી અને ગલકા એવું કંઈક હશે કદાચ. મેં ગુવાર ને ભીંડા વાવ્યા. આ પહેલાં વાવ્યા હતા આપણે ગલકા હે લગભગ. અહીંથી અમને લાઈન છે સુધી પસવાડા. આમાં લગભગ ઝુમખડી લગભગ રાધુ લઈ આવ્યા હે બી નંદાણાથી તો એ હે. અને ગલકા તુરિયા. અને આ બાજુ મોડે રોક મેં ગુવાર ને ભીંડા વાવ્યા હે. એમાં ભીંડા તો હજી નથી ગયા. ભીંડા અડધેથી ઓલી બાજુ હે. અને આ બાજુ હે ગુવાર બધો માંડ્યો હે ઉગવા જોઈએ રહ્યું 2 સાઈડમાં. જોઈએ હવે કેવો થાય. ગુવાર તો અટાણે લગભગ નહીં થતો હોય બાકી ભગવાન જાણે. બાકી ઉજેર મસ્તીનો હોય જોઈ રહ્યો. હજી થોડોક મોટો થાય ને પછી દેખાય. આ બાજુ આપણે ડૂચા કમ્પ્લીટ ઢાંકી દીધા. ભૂકો કાલર નીણની કાલર એ બધું કમ્પ્લીટ ઢકાઈ ગયું છે. અને અહીંયા છે આપણી સોડાની લીંબુડી. હવે થોડાક પરિપક્વ થયા છે અમુક તો ઝીણા છે. એ ઝીણા જ રહે બહુ મોટા નહીં થઈ શકે. છોકરા લગભગ કાચા તોડી લીધા શરબત હાટું. અને આંબા ખાલી થઈ ગયા. હવે એનો અફસોસ એ થાય છે આંબાનો. અરે પણ હજી એક કેરી રહી ગઈ હોગઠી. અમારે મીઠી જાય થઈ જવા. વાંધો નહીં ભલે રહી હોય 2 દી પછી પાકી જાય. અને બાકી આ ગજા વગરનું થળિયું છે. પર્વત ખાલી 6 કેરી આવી હતી ને હવે લગભગ મણક જેટલી ઉતારી હતી. આમાંથી ઉતારવામાં 12 કિલા ઉતારી હતી. અને ખાવામાં લગભગ 12 થી વધારે જ ખવાઈ ગઈ હતી ડાયરેક્ટ આખું. ઓલા 2 થળિયા કેસરના એક ભાઈની આપણે કોમેન્ટ આવી હતી કે ભાઈ આંબાની કલમ કેવી રીતના થાય. તો આ વર્ષે મારો વિચાર છે આંબાની કલમ કરવાનો. જઈ કરીને ત્યાં તમને બતાવી. એના માટે ટૂંકમાં મહિનાક દીનું હે ને એલાડું હોય ને આપણે કન્ટિન્યુ વરસાદ ચાલુ રહેતો હોય. ભલે વરસાદ કરતાં ટૂંકમાં વાદળછાયું વાતાવરણ રહેતું હોય ને એ સિઝનમાં શક્યતા રહીએ કલમ લાગવાની. તડકા કે શિયાળો કે હોય ને અતિશય ઠંડી એમાં તો સુકાઈ જાય. એમાં ના રહીએ. એટલે વાતાવરણ ભેજવાળું અને તડકો બહુ ના પડવો જોઈએ એવું હોય ને ત્યાં થાય કલમ. એટલે કલમ કર્યું ને ત્યાં તમને હું બતાવી. અટાણે મારી કુંડી ભરાઈ ગઈ હતી. જરાક પાછી મોટર બંધ કરી દઉં. અને એ કેસરની બાજુમાં છે ને એ પારિજાતનું ઝાડવું હે. અને અહીંયા છે આપણી ઝુમખા કેરી. જો આ બસ પાકવાને હારે હે. બહુ નથી આવ્યો ને એટલે લુમખા થયા છે. જો આ ટાઈપના. આ એક જ ડાળખીમાં છે લુમખો. જો કેરીનું ફળ બહુ મોટું થયું છે કેમ કે પાખી આવી ને એટલે આ ડાળમાં ઘણી બધી કેરી છે. જો હજી કઠણ છે થોડીક. 2 લુમખા ઓલી બાજુ હતા એ તો પાકી ગયા હે. એમાં એક હજી હે કદાચ. અહીંયા ઘણી હતી દાંડલા દેખાય ને ત્યાં એ તૂટી ગઈ. એકલા
તો શું કરે છેવટની કેરીઓ છે હજી ખાઈ લઈએ આપણા ભાગમાં હોય એ આવી જાય ઈદરૂમાં ભાઈ આ રૂસડા છે મસ્ત હે આપણા ફરિયામાં છે ને ટાંકાવાળી છે મીઠી કેરી છે તો રૂસડામાં બહુ છે ઓગારી જવાના દાંતમાં બહુ નહીં સટવા દેવાના નકર એક ટકે કાઢતા થાય હા છેવટની કેરી છે આગળ તમે જોયું ધ્રાબો આપણો છેલ્લો છે ને એ જ છે બાકી તો આગળ જોઈ હજી બે લુમખા રાખી દીધા છે જેને ભાગમાં હે એ ખાહે જેને શંકા જાય કે આ પાકલ છે તોડીને ખાઈ જવાનું બીજું શું હોય ખાવી ભાઈ તારે કેરીયું તો પછી હું એટલે કે હો આવી ગયો ખાવી તો ધ્રાબામાં લેતો આવ્યો હું અહીં બેસીને જમાવી દીધી તો વિરેન ભાઈ આવ્યો હું વળી હતાઈ ગયો હવે ખાવી હોય એટલી ખાઈ લેજો પછી ભાગમાં હોય તો આવતા વર્ષે જડે નક્કી નહીં આ વર્ષે જે ખાધી ને એ પછી આવતા વર્ષે નહીં જડે એટલી કેમ કે અમુક વર્ષ સારા આંબા આવે અમુક વર્ષ ના આવે અમુક વર્ષ ખરી જાય અમુક વર્ષ ના ખરે આ વર્ષે ખરતા બહુ જાજી 12 માસી આંબા લીધા એ કવડા એ રોપડા આખી જેમ કે બહુ મોટા ના આવે પણ એ એક જ સિઝન પાકે પછી તો એ કાચી જ રહીએ કાયમી 2-3 વાર આવે વરસમાં કાચી ખાવે ને સંભાળે તો કામ આવે બાકી હમણાં હા ભાઈ બધા મોં વારી ગયા કેસર ખાધી ને છેલ્લે બેકમાં હવે આ દેહીમાં કોઈ મોઢા નથી નાખતા અને મને તો એમ થાય છેલ્લે જી ખવાય ખાઈ લેવાય લાભ લઈ લેવાય રૂસણ તું ના દુકાન તાણતી આ બાજુ તારો 3-4 કિલો વજન બચી ગયું ના રે ના કિલો એક વેચાય આખી ની બગાડ નહીં પણ કા ધોતો તો નો ધોયું વીરા કેન વાટકો મને બગડી ના જાય કાવી લાલ સફેદ કેસરી ભાઈ મસ્ત જેટલો સફેદ કલર છે ને એટલી બહુ મીઠી છે કેસરી છે ને એ ગાયની સાઈડ ખટુંબરી છે એક નંબર કહું થયું પગ દુખે ને પગ ઉપચારા કરે પાછો અમાર રેન્જમાં બેહવાનું હોય ત્યાં પગ લોડલ રે હા એટલે એમ વધારે દુખે સરસ કાઈ વધારે તો એટલે ઓછું પડ્યું એટલે પડી જાય ઓછું એ તો તમે પડ્યું મારે તો વૈધું આમ હાલમાં દુખે તો ગરમ પાણીથી સોરો જરાક ગરમ પાણીથી ધોવો એટલે મટી જાય એમ નથી ચાલો મારે હવે જાવું હા દૂધ ભરવાનું વધારે કંઈ વિડીયોનું બહુ આઈડિયા આવતા નથી એટલે હવે આપણે આજના વિડીયોનું અહીં એન્ડ કરી દઈએ ફરી મળી નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ